हेलो फ्रेंड्स, હું ખત્રી સર ઉત્તર વિદ્યાલય હાઈસ્કૂલ વટવા અમદાવાદ ધોરણ 12 વાણિજ્ય સંચાલન અને વ્યવસ્થા પ્રકરણ 1 સંચાલનનું સ્વરૂપ અને મહત્વ. પ્રસ્તાવના. દરેક વિષયમાં દરેક પાઠમાં પ્રસ્તાવના ખૂબ જરૂરી હોય છે. પ્રસ્તાવનાથી જ આપણને ખબર પડે કે પાઠની અંદર શું કહેવા માંગે છે. આની પ્રસ્તાવના જોઈએ તો સંચાલનનું શરૂઆત ક્યાંથી થઈ? સંચાલનની શરૂઆત પ્રાચીન સમયથી થઈ છે. પહેલાના વખતમાં પણ લોકો પોતાનો ખોરાક શોધવા માટે ભેગા થઈ શિકાર કરી અને સંચાલન કરી અને ભાઈ ચલો એક વ્યક્તિ શિકાર કરીને લાવશે, બનાવશે, બધા ભેગા કરીને ખાવા બેસશે. એમ કરતા આપણે સંચાલનનું મહત્વ, સંચાલન અને તેનું મહત્વ વિશે આપણે અહીંયા જાણીશું. સંચાલન પ્રક્રિયા શું છે એના વિશે મહત્વ, એની પ્રક્રિયા શું છે એના વિશે જાણીએ. સંચાલનનો અર્થ, માનવી એક સામાજિક પ્રાણી છે. તે સમૂહમાં જીવન ગુજારે છે. તો સમૂહની અંદર કામ કરવાની, અન્ય પાસેથી કામ કરવાની કળાને આપણે સંચાલન કહીએ છીએ. લિવિંગસ્ટનના જણાવ્યા મુજબ ઓછામાં ઓછા સમયે અને ખર્ચે ઉપલબ્ધ સાધન સગવડોનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને એકમના નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવાના કાર્યને સંચાલન કરે છે. લિવિંગસ્ટને જણાવ્યું છે કે ઓછામાં ઓછો સમય, ખર્ચો ઓછો, જેટલી આપણી પાસે સગવડો છે એનો વધારેમાં વધારે સારી રીતે ઉપયોગ કરીએ અને આપણે જે કંઈ ધ્યેય નક્કી કર્યા છે એ ધ્યેયને સિદ્ધ કરીએ એને સંચાલન કહે છે. સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા. એ તમે અંડરલાઈન કરી દેજો. એ એની વ્યાખ્યા છે, એનો મત છે કે બીજા વ્યક્તિ પાસેથી કામ લેવાની કળા આપણી પાસે હોય તો આપણે સંચાલન કરી શકીએ. ડોક્ટર જ્યોર્જ પેરીના જણાવ્યા મુજબ સંચાલન એ એવી પ્રવૃત્તિ છે જે માણસો મેન, યંત્રો મશીન, સાધનો મટીરીયલ્સ, પદ્ધતિઓ મેથડ, નાણું મની અને બજાર માર્કેટનું આયોજન કરે. બધા એમ મેન, મશીન, મટીરીયલ્સ, મેથડ, મની, માર્કેટનું આયોજન કરી તેના ઉપર અંકુશ રાખવાનું કાર્ય કરે છે. માનવ પ્રયત્નોને નેતાગીરી, સંકલન અને માર્ગદર્શન પૂરું પાડે છે, જેથી આપણે જે કંઈ ધ્યેય છે એ આપણે હાંસલ કરી શકીએ. સંચાલનનું સ્વરૂપ. સંચાલનનું સ્વરૂપ માટે આપણે એની લાક્ષણિકતાઓ સમજવી પડશે. પહેલી લાક્ષણિકતા છે સર્વવ્યાપી પ્રવૃત્તિ. દરેક જગ્યાએ સંચાલન જરૂરી છે. પ્રાચીન સમયથી અત્યારના સમય સુધી દરેક જગ્યાએ જોઈએ તો આપણને સંચાલન જોવા મળે છે. આપણા ઘરમાં જુઓ, વડીલ સંચાલન કરે, વડીલો એકબીજા નાનાને આપે, માતા પિતાને આપે કે અને માતા પિતા આપણી પાસેથી. સંચાલન એ દરેક જગ્યાએ જરૂરી છે. સંચાલન એ સર્વવ્યાપી પ્રવૃત્તિ. જ્યાં જ્યાં માનવી સમૂહમાં હેતુને સિદ્ધ માટે કામ કરે ત્યાં સંચાલનની જરૂર પડે. આપણે કોઈ પ્રસંગ કરવો છે, બધા માણસોને ભેગા કરવા છે તો પછી ત્યાં સંચાલનની જરૂર પડે. એકલો માણસ છે ત્યારે કોઈ સંચાલનની જરૂર નથી, પોતે જાતે સંચાલન કરી શકશે. સંચાલન એ માત્ર ઔદ્યોગિક ક્ષેત્રમાં થતી પ્રવૃત્તિ નથી. કારખાનાઓમાં, મોટી મોટી મિલોમાં, મોટા મોલોમાં સંચાલનની જરૂર નથી. દરેક જગ્યાએ, ધાર્મિક સંસ્થાઓમાં, મેળાવડાઓમાં, દરેક જગ્યાએ સંચાલનની જરૂર પડે છે. સામાજિક, ધાર્મિક, કૃષિ, લશ્કરી, શૈક્ષણિક વગેરે ક્ષેત્રોમાં પણ સંચાલનની પ્રવૃત્તિ જોવા મળે છે. સંચાલન દરેક ક્ષેત્રના તમામ એકમના તમામ વિભાગોમાં જોવા મળે છે. આપણે દરેક જગ્યાએ સંચાલન જોવા મળશે. હેતુલક્ષી પ્રવૃત્તિ. સંચાલન એક સાધન છે, સાધ્ય નથી. સાધન છે. દરેક એકમની સ્થાપના અમુક ચોક્કસ હેતુઓ સિદ્ધ કરવા માટે કરવામાં આવે છે. આ હેતુઓને કાર્યક્ષમ રીતે અને કરકસરપૂર્વક સિદ્ધ કરવા માટે સંચાલન જરૂરી છે. શૈક્ષણિક સંસ્થાઓનો હેતુ છે કે વિદ્યાર્થીઓ સારી રીતે ભણે. બરાબર છે? તો એને સિદ્ધ કરવા માટે આપણી પાસે જે કંઈ સાધન સગવડો છે એનાથી એને હેતુલક્ષી બનાવી અને વિદ્યાર્થીઓના મગજમાં જાય અને વિદ્યાર્થીઓ સારી રીતે ભણે, એને આપણે હેતુલક્ષી પ્રવૃત્તિઓ કહીશું. જૂથ પ્રવૃત્તિ. સંચાલન બે
વ્યક્તિઓની જૂથની પ્રવૃત્તિ છે. જ્યાં બે કે તેથી વધુ વ્યક્તિઓ અગાઉથી નક્કી કરેલ ધ્યેયને સિદ્ધ કરવા માટે પ્રવૃત્તિ કરતા હોય ત્યાં સંચાલન કરવું છે. એક વ્યક્તિમાં પોતે કરે કામ એને સંચાલનની જરૂર નથી, પણ બે વ્યક્તિ કે વધારે વ્યક્તિઓ ભેગા થાય ત્યારે સંચાલનની જરૂર પડે. એટલે કે જૂથ પ્રવૃત્તિ છે, સતત ચાલતી પ્રવૃત્તિ. આ સંચાલનની પ્રવૃત્તિ હંમેશા સતત ચાલુ જ રહે છે. એ પ્રવૃત્તિ એકવાર શરૂ થયા પછી અટકાવી શકાતી નથી. સંચાલન ધ્યેયલક્ષી છે, પરંતુ ધ્યેય સિદ્ધતા પ્રક્રિયા બંધ થતી નથી. આપણો ધ્યેય સિદ્ધ થઈ ગયો પણ પ્રક્રિયા બંધ થતી નથી. નવા ધ્યેય અને નવા લક્ષ્યાંકો સંચાલન દ્વારા પ્રસ્થાપિત થાય. એક વર્ષ પૂરું થયું, બીજા વર્ષની શરૂઆત થાય, પાછા આપણા ધ્યેયો નવા શરૂ થાય. 5મા ધોરણમાં ભણતો છોકરો 6મા આવ્યો, 5મું પાસ થઈ ગયો એટલે પૂરું નહીં થઈ જતું. 6ઠા ધોરણમાં એની નવા ધ્યેય નવા લક્ષ્યાંકો સાથે એને આગળ ભણવાનું શરૂ થાય. માનવીય પ્રવૃત્તિ સંચાલન એ સર્વવ્યાપી પ્રવૃત્તિઓ છતાં માનવ જાતને લગતી પૂરતું મર્યાદિત છે. એક યંત્ર છે, એક કમ્પ્યુટર છે, પણ કોમ્પ્યુટર જાતે શરૂ થશે નહીં. માનવી એને ઇલેક્ટ્રિકની સ્વિચ પાડશે, એને ચાલુ કરશે, પછી જ કોમ્પ્યુટર ઉપયોગમાં આવશે. માનવીય પ્રવૃત્તિ છે, માનવી વગર એ શક્ય નથી. સંચાલન એ સર્વવ્યાપી પ્રવૃત્તિઓ છતાં માનવ જાતને લગતી પ્રવૃત્તિ પૂરતી મર્યાદિત છે. સંચાલનમાં માનવ તત્વનું સ્થાન મહત્વનું છે. માનવ વગર સંચાલન શક્ય નથી. માનવી વિના ઉત્પાદનના અન્ય સાધનો નિરર્થક નીવડે છે. મોટું આપણે કારખાનું બનાવ્યું, મશીનો લાયા, પણ માનવી નથી તો એ મશીનો કામ કરશે નહીં. સંચાલન માનવી માટે થાય છે, માનવી દ્વારા થાય છે, અને સંચાલનમાં માનવી કેન્દ્ર સ્થાન છે. સંચાલન કોઈ રોબોટ કરતું નથી. એ માનવ દ્વારા થાય છે, માનવી માટે થાય છે, અને માનવી કેન્દ્ર સ્થાને રાખીને જ કરવામાં આવે છે. તેથી તે માણસો માટે માણસ દ્વારા થતી માનવીય પ્રવૃત્તિ છે. નિર્ણય પ્રક્રિયા એ સંચાલનનું કાર્ય છે. સંચાલન કરતા સંચાલકે સતત નિર્ણયો લેવા પડે છે. સંચાલન કરતા હોય, મુખ્ય માણસો હોય, સંચાલક મંડળ હોય, ઉચ્ચ અધિકારીઓ હોય, મેનેજિંગ ડિરેક્ટર હોય, જનરલ મેનેજર હોય, એને પોતાના નિર્ણયો સતત ચાલુ રાખવા પડે. નિર્ણય લીધા વગર કોઈ પણ કાર્ય થઈ શકે. નિર્ણય લઈએ ત્યારે કાર્ય આગળ વધી શકે. આજે નિર્ણય કરો કે આજે ભાઈ આટલું કરવાનું છે એટલે કામગીરી આગળ શરૂ થાય. નિર્ણય લીધા પછી સંચાલકો દ્વારા તેનો અમલ થાય તેની કાર્યવાહી કરવી પડે છે. આ નિર્ણય પ્રક્રિયા એ સંચાલનનું કાર્ય છે. નિર્ણય લીધો એને બરાબર અમલમાં મૂકવાનું અને આપણી કામગીરીની શરૂઆત. વિજ્ઞાન, કળા અને વ્યવસાય. વિજ્ઞાનની જેમ સંચાલનમાં પણ ચોક્કસ નિયમો કે સિદ્ધાંતો હોય છે. જેમ વિજ્ઞાનમાં સિદ્ધાંતો નિયમો, એમ સંચાલનની અંદર પણ સિદ્ધાંતો અને નિયમો હોય છે. તેથી કેટલાક લેખકો સંચાલનને વિજ્ઞાન તરીકે ઓળખાવે છે. સંચાલનમાં માનવ પરિબળ અગત્યનું હોય, તેની પાસેથી કામ લેવા માટે અંગત આવડત, બુદ્ધિ, ચતુરાઈ, આંતરસૂઝ વગેરેની જરૂર પડે છે. સંચાલન કરવા માટે માનવીની સાથે એની અંદર આવડત, બુદ્ધિ, ચતુરાઈ, આંતરસૂઝ, અંદરની સૂઝ હોવી જરૂરી છે, જેને કામ લેવાની કળા તરીકે ઓળખી શકાય. આધુનિક ધંધા એકમનું સંચાલન તાલીમ પામેલા નિષ્ણાત સંચાલક વર્ગને સોંપાઈ રહ્યું છે. અત્યારના વખતમાં શું છે કે માનવીના જે ભણેલા ગણેલા લોકો છે એને સંચાલન સોંપવામાં આવે છે. આધુનિક સમયમાં વકીલ, ડોક્ટર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જેમ સંચાલકોએ પણ વ્યવસાય જરૂર ધારણ કર્યું છે. આ બાબતથી સ્પષ્ટ થાય કે સંચાલન એ વ્યવસાય છે. ડોક્ટરોએ પણ પોતાનો વ્યવસાય ચાલુ કર્યો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે વ્યવસાય ચાલુ કર્યો, વકીલોએ પણ પોતાનો વ્યવસાય ચાલુ કર્યો. સંચાલનનું મહત્વ. આધુનિક યુગમાં સંચાલન ખૂબ જ મહત્વ ધરાવે છે. કોઈ પણ ક્ષેત્રની પ્રવૃત્તિની સફળતા કે નિષ્ફળતાનો આધાર તેના સંચાલન ઉપર રહેલો છે. સાધનો ગમે તેટલા આધુનિક અને પૂરતા પ્રમાણમાં હોય, પરંતુ જો સંચાલન ક્ષતિપૂર્ણ હોય તો સાધનોનો ઉપયોગ થઈ શકતો નથી. નવી ટેકનોલોજી વાળા આપણે સાધનો લાવ્યા છે, મશીનો લાવ્યા છે, પણ કામ કરવા વાળા જૂના માણસો હશે તો એની સામે કામ કરી શકશે. તો આવડતવાળા અને સારા જ્ઞાની, જેને ખબર પડતી હોય એવા માણસોને મશીનો ઉપર બેસાડશો તો
તો આપણું સંચાલન સારી રીતે ચાલશે. યંત્રની ગોઠવણી હોય પરંતુ તે ગોઠવણીમાં કોઈ ખામી હોય, ઉત્તમ પ્રકારની કર્મચારી વ્યવસ્થા પણ તે સંચાલન યોગ્ય ન હોય તો એકદમ નિષ્ફળ. આપણી પાસે યંત્રો છે પણ આપણે ગોઠવતા બરાબર નથી તો આપણે યંત્રો કામ આપશે નહીં. જેવું જોઈએ એવું કામ આપશે. સારા માણસો છે તો સારું કામ આપણને મળશે. એમાં જોઈએ સંચાલનનું મહત્વમાં પહેલું દરેક ક્ષેત્રમાં જરૂરી. સંચાલનનું મહત્વ દરેક ક્ષેત્રમાં જરૂરી છે. જેમ આપણે સંચાલન જોયું કે કૃષિ, ધાર્મિક, સામાજિક દરેક કાર્યમાં જરૂર છે, દરેક ક્ષેત્રની અંદર પણ જરૂરી છે. સંચાલન માત્ર ઉદ્યોગ ધંધામાં નહીં પરંતુ ધાર્મિક, સંરક્ષણ, સામાજિક, રાજકીય, શૈક્ષણિક તથા રમત-ગમત એમ દરેક પ્રકારની પ્રવૃત્તિમાં આવશ્યક છે. આ તમામ પ્રકારની પ્રવૃત્તિમાં આયોજન કરવું પડે, વ્યવસ્થા તંત્ર કરવું પડે, દોરવણી રાખવી પડે, અંકુશ વગેરે સંચાલનમાં કાર્યો કરવા પડે છે. પ્રવૃત્તિઓમાં કેવું છે દરેક ક્ષેત્રમાં આયોજન એનું કરવું પડે, એની વ્યવસ્થાઓ ઊભી કરવી પડે, એની દોરવણી આપવી પડે અને એની પર અંકુશ પણ રાખવું પડે. સાધન બીજું છે સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ. સાધનો આપણી પાસે જે છે એનો સારામાં સારો ઉપયોગ આપણે કરવો જોઈએ. સંચાલનને લીધે એકમના ઉપલબ્ધ સાધનો જેવા કે જમીન, મૂડી, કાચો માલ, કર્મચારીઓ અને યંત્રો વગેરેનો ઇષ્ટતમ ઉપયોગ શક્ય બને છે અને બગાડ અટકાવી શકાય. આપણે કોઈ પણ વસ્તુનો બગાડ થવો જોઈએ નહીં. જે સિદ્ધિ ધંધા કે એકમના ધ્યેયની સિદ્ધિ માટે સંચાલન અનિવાર્ય છે. સંચાલન લીધે સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ શક્ય બન્યો છે. તેથી એકમના ધ્યેયને સિદ્ધ કરી શકાય. ધ્યેયની સિદ્ધિ કરવાની છે. આપણે જે કંઈ ધ્યેય નક્કી કર્યો છે એને સિદ્ધ કરવા માટે આપણી પાસે જે કંઈ ઉપલબ્ધ સાધનો છે એ સાધનોનો ઉપયોગ કરવાનો. ધંધાની સફળતા માટે ઉપયોગ. સંચાલન આપણે કોઈ પણ ધંધો છે એ ધંધાને સફળ બનાવવા માટે સારું સંચાલન જરૂરી છે. ધંધા કે એકમની સફળતા અન્ય પરિબળોની સરખામણીમાં સંચાલનનો ફાળો વિશેષ છે. ધંધાની સફળતા કે નિષ્ફળતાનો આધાર સંચાલન ઉપર રહેલો છે. નાના પાયાના ઔદ્યોગિક એકમો અને જો મોટા ઔદ્યોગિક એકમોનું સંચાલન કરી શકતા હોય તો તેનો બધો શ્રેય સંચાલનને પાડે થાય છે. કાર્યરત સંચાલનને કારણે ખોટ કરતા એકમો નફો કમાતા થઈ શકે છે. મારી સામે એક દાખલો છે. ધીરુભાઈ અંબાણીના બે છોકરાઓ મુકેશ અંબાણી અને અનિલ અંબાણી બંને જુદા થયા. બંનેને સરખી સંપત્તિઓ વેચી આપી. મુકેશ અંબાણી પાસે સારું સંચાલન હતું, એ અત્યારે ટોપ 5માં છે અને અનિલ અંબાણી પાસે સંચાલન સારું નહોતું તો અત્યારે દિવાળા થઈ અને આરામ ફરમાવી રહ્યો છે. પોતાનો ધંધો પણ નફો પણ કરી શકતો નથી. એટલે આપણે ધંધાની સફળતા માટે સંચાલન જરૂરી છે. રોજગારીની તકોમાં વધારો. સંચાલનથી રોજગારી વધે છે. નવું એકમ નાનું છે એનાથી મોટું થાય તો નવા માણસોને રોજગારી મળે છે. જો સંચાલન કાર્યદક્ષ હોય તો કંપની સ્વરૂપનો વિકાસ થાય છે, જેથી રોજગારીની તકો વધે છે. જ્યારે બિનકાર્યક્ષમ સંચાલન ને લીધે કંપનીઓ બંધ પડે જેથી બેરોજગારીના પ્રમાણમાં વધારો થાય. સારું સંચાલન હોય તો રોજગારીનો વધારો થાય. સંચાલન નબળું પડે તો કામગીરી બંધ થાય અને બેરોજગાર માણસો થવા લાગે. નફામાં વૃદ્ધિ. સંચાલન સારું હશે તો નફામાં વૃદ્ધિ થશે. સારું હશે તો સારો માલ લઈ આવશે અને સારા ભાવમાં વેચી શકશે તો નફો આપણને પ્રાપ્ત થઈ શકે. નફામાં વૃદ્ધિ. ધંધાકીય એકમમાં સામેલ તે નફાના હેતુથી કાર્ય કરે. કોઈ પણ ધંધાની શરૂઆત કરીએ તો આપણને એમ જ લાગે કે આપણે નફો કરવો છે. નફા વગર કાર્ય કરી શકાતું નહીં. કાર્યક્ષમ અને કુશળ સંચાલકો પોતાની આગવી સૂઝ અને આવડત દ્વારા ઉપલબ્ધ સાધનોનો કરકસરપૂર્વક મહત્તમ ઉપયોગ કરીને મહત્તમ નફો મેળવી શકે છે. પોતાની પાસે જે કંઈ સાધનો છે, આવડત છે એનાથી વધારેમાં વધારે નફો પ્રાપ્ત થાય એવું કામગીરી કરતા હોય. આથી યોગ્ય રીતે કહેવાય કે નફો ધંધાની કાર્યક્ષમતા અને સફળતાનો માપદંડ છે. જેટલો નફો વધારે એટલી આપણી સફળતા. સામાજિક લાભ. દરેક એકમ સમાજમાં રહીને સમાજ માટે પોતાની કામગીરી કરે છે. સમાજના સાધનોનો ઉપયોગ કરી સમાજમાં વસતા લોકોના લાભાર્થે પોતાની કામગીરી કરે છે. ધંધાની સફળતા સમાજની સમૃદ્ધિ અને સુખાકારીમાં વધારો કરે છે. ધંધાકીય એકમ અનેકવિધ વસ્તુઓ અને સેવાઓનું ઊંચી પડતરે ઉત્પાદન કરે છે. સમાજને વ્યાપક કિંમતે વસ્તુઓ પૂરી પાડે છે. પરિણામે સમગ્ર સમાજનું કલ્યાણ.
આપણે જે કોઈ ઉત્પાદન કરીએ એ ઓછામાં ઓછી પડતર કિંમતે કરીએ અને સમાજને ઓછામાં ઓછી કિંમતે એમને આપીએ તો સમાજને લાભ થાય, અને સમાજને લાભ થાય તો આખા ભારતને, આખી દુનિયાને પણ એનો લાભ મળે. રાષ્ટ્રીય હેતુ અર્થતંત્રના આર્થિક, સામાજિક અને રાષ્ટ્રીય વિકાસ માટે વણ વપરાયેલ માનવ સંપત્તિ અને વણ વપરાયેલ ઉત્પાદનના સાધનોનો મહત્તમ ઉપયોગ માટે કાર્યક્ષમ સંચાલન આવશ્યક. કેટલી જમીનો પડી છે, કેટલાક સાધનો પડ્યા છે, પણ કાર્યક્ષમ સંચાલનના કારણે એમાં આપણે રાષ્ટ્ર પણ કામગીરી કરી શકતી નથી, અને જો એમાં રાષ્ટ્ર સારા સંચાલનથી કામ કરે તો એમાં પણ આપણને નફો મળતો થઈ જાય. આગળ આવે છે સંચાલન એ વિજ્ઞાન, કળા અને વ્યવસાય. પહેલું છે સંચાલન એક વિજ્ઞાન છે. વિજ્ઞાન એટલે વ્યવસ્થિત અને વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન જેમાંથી નિયમો તથા સિદ્ધાંતો સાબિત શકાતા હોય, અન્ય કાર્યકારણનો સંબંધ સ્થાપિત શકાતો હોય તે વિજ્ઞાન છે. વિજ્ઞાનમાં આપણે જાણીએ છીએ નિયમો, સિદ્ધાંતોના આધારે કામ કરી શકાય છે. એમ સંચાલનની અંદર પણ આપણે એક વિજ્ઞાન સમજી અને વ્યવસ્થિત અને વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન મેળવી અને આપણે કામ કરીએ તો એને આપણે વિજ્ઞાન પણ કહી શકીએ. સંચાલનમાં વિજ્ઞાનના લક્ષણો જોવા મળે છે, જેવા કે વ્યવસ્થિત જ્ઞાન, સર્વવ્યાપકતા, કારણ અને અસરનો સંબંધ, હકીકતો, વિશ્લેષણ અને પ્રયોગોનો આધાર, નિયમોની ચકાસણી વગેરે. સંચાલનને વિજ્ઞાનની જેમ પોતાના આગવા સિદ્ધાંતો છે. વિજ્ઞાનના સિદ્ધાંતો એમ સંચાલનના પણ આગવા સિદ્ધાંતો છે. આ સિદ્ધાંતો દ્વારા માનવ યંત્રો, મૂડી, પદ્ધતિઓ વગેરેનો ઉપયોગ કરે છે. આમ સંચાલન એ વિજ્ઞાન છે. ડોક્ટર જ્યોર્જ ટેરી જણાવે છે વિજ્ઞાન વ્યક્તિને જાણવાનું શીખવે છે. વિજ્ઞાન શું કરે છે? વ્યક્તિને જાણવાનું શીખવે છે કે તમે કંઈક અંદર જાણો. સંચાલન એક કળા છે. કળા એટલે કાર્ય કરવામાં વ્યક્તિનું નૈપુણ્ય. કાર્ય કરવાની કળામાં એને વિશિષ્ટતા મળે, એ કૌશલ્ય પ્રાપ્ત થાય. પરંતુ આ કૌશલ્યનો ઉપયોગ કરવા માટે જે તે કાર્યનું સૈદ્ધાંતિક જ્ઞાન પણ વ્યક્તિ પાસે હોવું જરૂરી છે. મારે કાર્ય કરવું છે તો મારી પાસે એનું જ્ઞાન હોવું જરૂરી છે. સંચાલન અંગેના નિયમો અને સિદ્ધાંતોના વ્યવહારમાં ઉપયોગ કરતી વેળાએ વ્યક્તિગત ગુણે, સૂઝ અને ચાતુર્ય મહત્વનો ભાગ ભજવે છે. માનવી સંચાલન કરી રહ્યો છે તો એનામાં વ્યક્તિગત આવડત કેટલી છે, સૂઝ કેટલી છે, એમાં ચતુરાઈ કેટલી છે, એ મોટો ભાગ ભજવે છે. માત્ર સિદ્ધાંતોનું પુસ્તકીય જ્ઞાન પર્યાપ્ત નથી. કારણ કે ચોપડી પડી લે તો એનાથી કોઈ કાર્ય થતું નથી, પણ એનામાં એનું જ્ઞાન પણ હોવું જરૂરી છે. આ જ્ઞાનનો ઉપયોગ કરવા માટે ટેકનિકલ કળાની પણ તેટલી જરૂર હોતી. સંચાલકો પોતાની વ્યક્તિગત ગુણે અને આવડત મુજબ જરૂરી ફેરફાર કરવા પડે. પોતાની આવડતથી સંચાલક જે નિયમો છે એમાં ફેરફાર કરી અને આગળ એની કામગીરી કરે. ડોક્ટર જ્યોર્જ ટેરી જણાવે છે કળા વ્યક્તિને કામ કરવાનું શીખવે છે. આપણી પાસે કળા છે તો આપણે વ્યક્તિને કામ કરતા શીખીએ છીએ. સંચાલન એ માત્ર વિજ્ઞાન પણ નથી કે માત્ર કળા પણ નથી. સંચાલન એ વિજ્ઞાન અને કળા બંનેનો સુભગ સમન્વય છે. તેથી કહી શકાય સંચાલન નથી ભૌતિક શાસ્ત્ર જેવું શુદ્ધ વિજ્ઞાન કે નથી શિલ્પ જેવી શુદ્ધ કળા પણ છે અને વિજ્ઞાન પણ છે, પણ બંને સાથે થાય ત્યારે. ત્રીજું છે સંચાલન એક વ્યવસાય છે. કોઈ પણ ક્ષેત્રનું વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરી તે જ્ઞાનનો લાભ સમગ્ર સમાજને આપવામાં આવે અને બધામાં સમાજ પાસેથી લેવામાં આવે તેવી પ્રવૃત્તિને વ્યવસાય કહે છે. આને અંડરલાઈન કરજો. વ્યવસાય એટલે શું? કોઈ પણ ક્ષેત્રનું વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરી તે જ્ઞાનનો લાભ સમગ્ર સમાજને આપવામાં આવે અને બદલામાં સમાજ પાસેથી ફી લેવામાં આવે તેવી પ્રવૃત્તિને વ્યવસાય કહે છે. આપણે આવડત મેળવી અને એનો લાભ સમાજને આપીએ અને સમાજ પાસેથી ફી લઈએ તો એને આપણે વ્યવસાય કહેવાય. આપણે જાણીએ છીએ વ્યવસાયમાં ડોક્ટર MBBS MD થાય અને પછી દવાખાનું ખોલે અને પછી એમાં બેસે અને એની પાસે દર્દીઓ આવે અને દવા આપે અને સારા કરે અને એની ફી એ લે છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, વકીલો છે, આ એના ઉદાહરણો છે. ડોક્ટરો, વકીલો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ઇજનેરો વગેરે વ્યવસાય વ્યક્તિઓ છે. વ્યક્તિઓ
વ્યવસાય એવી પ્રવૃત્તિઓ જેમાં સામાન્ય રીતે નીચેની લાક્ષણિકતાઓ જોવા મળે છે. એક, વિશિષ્ટ પ્રકારના જ્ઞાનની જરૂર છે. ડોક્ટર બનવું છે તો એમડી બનવું પડે, એમબીબીએસ, ત્યારે આપણે ડોક્ટર બની શકીએ. વ્યવસાયના પ્રકાર પ્રમાણે તે વિશિષ્ટ જ્ઞાનની જરૂર પડે. દાખલા તરીકે વકીલના વ્યવસાય માટે એલએલબી ની પદવી મેળવીએ ત્યારે આપણે વકીલ બની શકીએ. ડોક્ટરના વ્યવસાય માટે એમબીબીએસ, એમડી કે એમએસ ની પદવી મેળવવી પડે છે. તેમ સંચાલનનું પણ વિશિષ્ટ જ્ઞાન મેળવવા માટે બીબીએ, બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, બીબીએ બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, એમબીએ માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનની પદવી મેળવવી પડે. આ બંનેની અંડરલાઈન કરજો, બીબીએ અને એમબીએ. બીજું, જ્ઞાનમાં વૃદ્ધિ અને સંશોધન. દરેક વ્યવસાયની જેમ સંચાલનમાં પણ અનુભવ અને તાલીમ મેળવવાને લીધે જ્ઞાનમાં વૃદ્ધિ અને સંશોધન મેળવવું પડે છે. સંશોધન અંદર કરવા પડે છે. વ્યવસાય મંડળો વિવિધ વ્યવસાયના ક્ષેત્રોમાં જેમ મંડળો છે તેમ સંચાલન ક્ષેત્રમાં પણ મંડળો હોય છે, જે સંચાલનનું શિક્ષણ અને તાલીમ આપવાનું કાર્ય કરે છે. ભારતમાં સંચાલન શિક્ષણ આપતી સંસ્થા આઈઆઈએમ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, વસ્ત્રાપુર આવેલી છે. આપણા અમદાવાદમાં વસ્ત્રાપુરમાં આવેલી છે, જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ કાર્યરત છે. આ સંસ્થા સંચાલનના વ્યવસાયનો વિકાસ કરવાનું કામ કરે છે. ત્યાંથી એમબીએ ની પદવીવાળા વિદ્યાર્થીઓ બહાર પડે છે. આઈઆઈએમ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, એને અંડરલાઈન કરજો પેન્સિલથી. આચાર સંહિતાનું પાલન. દરેક વ્યવસાય મંડળો પોતાના વ્યવસાયના સભ્યો માટે આચાર સંહિતા ઘડે છે. દરેક સભ્યોએ તેનું પાલન કરવું ફરજિયાત છે. સીએ હોય, ડોક્ટર હોય, એને પોતાની આચાર સંહિતા કરવી પડે. ડોક્ટર છે તો એને દર્દીને સારો કરવો પડે. નૈતિક જવાબદારી. વ્યવસાયમાં નૈતિક જવાબદારીમાં મહત્વપૂર્ણ બાબત હોવાથી જે વ્યક્તિએ પોતાના વ્યવસાય પ્રત્યે નિષ્ઠાપૂર્વકથી નૈતિક જવાબદારી કરે એ જરૂરી છે. દાખલા તરીકે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકેના વ્યવસાયમાં અસલી માહિતી જાહેર ન કરવી અને તેને વફાદાર. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે એ પોતાના અસલી માહિતી બીજા કોઈને પણ આપીને અને એના પ્રત્યે વફાદાર રહેવું. ઉપરોક્ત લક્ષણો જોતા સંચાલન એ વ્યવસાય તરીકે વિકસી રહ્યું છે, જેનો લાભ વ્યક્તિ, સમાજ અને સમગ્ર રાષ્ટ્રને મળે છે. આમાં પાડો પહેલો વિભાગ પૂરો થાય છે. બીજા વિભાગમાં છે સંચાલનની વિવિધ સપાટીઓ. ઉચ્ચ સપાટી સંચાલન, મધ્ય સપાટી સંચાલન અને તળ સપાટી સંચાલન. આ ત્રણ ભાગની અંદર આપણું સંચાલન વહેંચાયેલું છે. સંચાલનની વિવિધ સપાટીઓ. જ્યાં સુધી ધંધા કે એકમનું કદ મર્યાદિત હોય, નાનું કદ હોય તો એમાં આ બધી જરૂર રહેતી નથી. માલિક જાતે જ એકમના બધા કાર્યો કરી શકે છે, પરંતુ ધંધા કે એકમના કદમાં વધારો થાય ત્યારે કર્મચારીઓની સંખ્યામાં પણ વધારો થાય. ઉપરી અધિકારી તેના બધા તાબેદારો પર સીધી દેખરેખ રાખી શકે નહીં. એક કારખાનામાં એક દુકાનની અંદર 2 માણસ હોય, 3 માણસ હોય, 4 માણસ હોય તો માલિક ધ્યાન રાખી શકે. પણ 50 માણસ હોય તો 50 માણસનું માલિક ધ્યાન રાખી શકે. ત્યારે ગ્રુપ પાડી અને એના એક અધિકારીની નિમણૂક કરી પડે, એક જણને જવાબદારી સોંપી. પરંતુ કદમાં વધારા કદ સંખ્યામાં વધારો. ઉપરી અધિકારી એટલે તેના બધા તાબેદારો પાસે સીધી દેખરેખ રાખી શકે નહીં, તેથી સત્તાની સોંપણી કરવી પડે છે. સત્તા સોંપણીને લીધે સંચાલનની વિવિધ સપાટીઓનો વિકલ્પ. સંચાલન સોંપ્યું એટલે વિવિધ સપાટીઓ ઉત્પન્ન થઈ. આ સપાટીઓ જેટલી વધુ હોય તેટલો ખર્ચ વધે, જેટલી વધારે સપાટીઓ રાખે એટલો ખર્ચો વધારે થાય અને અંકુશ તેમજ સંકલનનું કાર્ય મુશ્કેલ બને છે. સંકલન એટલે કે એકઠા થવું, બધાની જોડે વાતો કરવી, અંકુશ રાખવો, દેખરેખ રાખવી, એની ઉપર અંકુશ રાખવું. એ કામગીરી થોડી વધી જાય એટલે ઓછામાં ઓછી સપાટીઓ રાખવામાં આવે. તેથી વ્યવસ્થા તંત્રમાં સંચાલનની સપાટીઓ શક્ય તેટલી ઓછી રાખવી. સંચાલનની મુખ્ય 3 સપાટીઓ છે. 1 ઉચ્ચ સપાટી સંચાલન, 2 મધ્ય સપાટી સંચાલન, 3 સપાટી સંચાલન. આપણે પહેલું જોઈએ ઉચ્ચ સપાટી સંચાલન. એકમના સંચાલન અંગેની સર્વોચ્ચ સત્તા ધરાવતી સપાટીને ઉચ્ચ સપાટી તરીકે ઓળખવામાં આવે છે. આ ઉચ્ચ સપાટી સંચાલક મંડળ, મેનેજિંગ ડિરેક્ટર અને જનરલ મેનેજરનો એની અંદર સમાવેશ થાય છે. જે સંચાલક પોતે આ એકમનો
એકમની સ્થાપના કરે તેને ઉચ્ચ સપાટી સંચાલનમાં મૂકવામાં આવે છે. સંચાલનની ઉચ્ચ સપાટીમાં સંચાલન મંડળ, મેનેજિંગ ડિરેક્ટર, જનરલ મેનેજર, મુખ્ય વહીવટી અધિકારી, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર CEO, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર CEO, એના નીચે પણ અંડરલાઈન કરજો નો સમાવેશ થાય છે. ધંધાકીય એકમના મહત્વના નીતિ નિર્ણય લેવાનું કાર્ય ઉચ્ચ સપાટીએ કેન્દ્રિત થતું હોય છે. આ સપાટીને ટોચની સપાટી કે સર્વોચ્ચ સપાટી પણ કહે છે. આ ઉપર ટોચ ઉપર છે એટલે ટોચની સપાટી, સર્વોચ્ચ સપાટી પણ એને કહેવામાં આવે છે. આપણે એના કાર્ય વિશે જોઈએ તો પહેલું કાર્ય ધંધાકીય એકમના મુખ્ય અને ગૌણ હેતુઓ નક્કી કરવા. મુખ્ય હેતુ છે નફો કરવો કે સમાજને લાભ અપાવવો, ઓછામાં ઓછા ખર્ચે ઉત્પાદન કરવું, અને ગૌણ હેતુ કે માનવીને રોજગારી મળી રહે, એવા બધા કાર્યો છે કે મુખ્ય અને ગૌણ હેતુઓ છે એ નક્કી કરવાનું કામ ઉચ્ચ સપાટી સંચાલન કરે. ડિરેક્ટરો ધંધાકીય એકમના ટ્રસ્ટી તરીકેનું કાર્ય કરે છે. જે કે એના ડિરેક્ટરો છે, મેનેજિંગ ડિરેક્ટરો, બાકીના ડિરેક્ટરો એ ટ્રસ્ટીના એકમના ટ્રસ્ટી તરીકે કામ કરે છે. માલિક નથી, પણ એક એકમને યોગ્ય રીતે ચલાવે અને એની પર ટ્રસ્ટ રાખે એવું કામ કરે. ધંધાકીય એકમના મુખ્ય વહીવટી અધિકારીને ઉચ્ચ અધિકારીને નિમણૂક કરી અને તેને સત્તા અને જવાબદારીની વહેંચણી. મુખ્ય વહીવટી અધિકારી, જનરલ મેનેજરની નિમણૂક કરવી અને વિભાગીય અધિકારીઓની નિમણૂક કરી અને એને સત્તા અને જવાબદારીઓ સોંપવી. એકમના વિવિધ વિભાગો દ્વારા તૈયાર કરવામાં આવેલા અંદાજપત્રોને મંજૂર કરવા. દરેક વિભાગમાંથી અંદાજપત્ર એટલે પૈસા કેટલા રૂપિયાઓની જરૂર પડશે, એ અંદાજપત્રો એટલા રૂપિયા ક્યાંથી લાવીશું એનું આયોજન કરવાનું કામ ઉચ્ચ સપાટી સંચાલનમાં થાય. દરેક વિભાગો અલગ આગળ આવશે, એ વિભાગોમાં કેટલા રૂપિયાની જરૂર છે એની આપણે વ્યવસ્થા અને અંદાજપત્ર આવે એને મંજૂર કરવામાં આવે. ધારાકીય જોગવાઈઓનું પાલન કરવું, એકમ સાથે સંકળાયેલ વિવિધ વર્ગોના હિતોની જાળવણી. ધારાકીય એટલે કાયદાકીય રીતે જે કોઈ કાયદા હોય એનું પાલન કરવાનું અને વિવિધ વર્ગોના હિતોની જાળવણી. માણસોની છે, પર્યાવરણની છે, સમાજની છે, દરેકનું હિત જળવાઈ રહે એ રીતે આપણે કામ કરવું પડે. લાંબા ગાળાનું આયોજન કરી વ્યવહારબંધ નિર્ણયો લેવા. લાંબા ગાળાનું આયોજન કરવાનું અને વિવિધ નિર્ણયો, જુદા નિર્ણયો જે લેવાના છે વ્યૂહ રાખીને કે આ આગળ જઈને આપણને કેટલા લાભદાયક થશે, કેટલું નુકસાન થશે એની જવાબદારી રાખી અને આપણે કામ કરવું. સંચાલનને લગતી જટિલ સમસ્યાનો અભ્યાસ કરવો. આવડું મોટું એકમ રાખીએ તો એની જે કઈ સમસ્યાઓ છે એનો પણ અભ્યાસ કરવાનો અને કાનૂની જોગવાઈઓ ધ્યાનમાં લઈ એનો ઉકેલ લાવવાનો. કાનૂની જોગવાઈઓ રાખવાની, કોઈ ધમાલ થઈ ગઈ, કોઈ એક્સિડન્ટ થઈ ગયો તેને કાનૂની રીતે કાર્યવાહી કરી અને એનો ઉકેલ લાવવાનું કામ ઉચ્ચ સપાટી સંચાલન દ્વારા કરવામાં આવે. ધંધાકીય જુદી જુદી યોજનાઓ ઘડતર, અમલીકરણ અને દેખરેખનું કાર્ય. જે યોજનાઓ આપણે બનાવી છે એ બરાબર ચાલે છે કે નહીં, એનું અમલીકરણ થાય છે કે નહીં, દેખરેખ થાય છે કે નહીં, એની માટે મીટિંગ બોલાવી અને જે અધિકારીઓ છે એને પૂછીને એનું બરાબર ચાલુ કરે છે અને પોતે અભ્યાસ પણ કરે કે આ બરાબર ચાલી રહ્યું છે કે નહીં. ધંધાકીયની જુદી જુદી યોજના દેખરેખ રાખે. નફાની વહેંચણી કરવી. નફો જે આવ્યો છે એ કોને વેચવાનું છે, ડિવિડન્ડમાં વેચવાનું છે, અનામત પણ રાખવાનું છે અને નફાનું પુનરોકાણ કરવાનું છે. જે આગળ ભણવાનું સારી રીતે આવે છે પણ એના કાર્યો પણ ઉચ્ચ સપાટી સંચાલન કરે છે. વિવિધ પ્રવૃત્તિઓ કરતા એવાનો અભ્યાસ કરી જરૂરી સૂચનો કરવા. જે બીજી બધી પ્રવૃત્તિઓ છે એનો અભ્યાસ કરવાનો અને એમાં જરૂરી સૂચનો કરવા. બીજું છે મધ્ય સપાટી સંચાલન. મધ્ય સપાટી સંચાલન એ ઉચ્ચ સપાટી સંચાલન અને તળ સપાટી સંચાલન બંને વચ્ચે મહત્વની કડી છે. ઉચ્ચ સપાટી સંચાલન મધ્ય સપાટી સંચાલનને કામ આપે, મધ્ય સપાટી તળ સપાટીને આપે, તળ સપાટીને કોઈ જવાબ હોય મધ્ય પાસે આવે અને મધ્યથી પાછું ઉચ્ચ પાસે. એટલે એને મધ્ય સપાટી સંચાલનને ઉચ્ચ સપાટી અને તળ સપાટીના બંનેના કામ એને જોવા. મહત્વની કડી આ સપાટી પર કાતાવાર અધિકારીઓ, વિભાગીય અધિકારીઓ અને નિષ્ણાતોનો સમાવેશ થાય છે. વિભાગીય અધિકારીઓ ઉત્પાદન વિભાગ, ખરીદ વિભાગ, વેચાણ વિભાગ, કર્મચારી વિભાગ, નાણાં વિભાગ આવા જુદા જુદા વિભાગો એમાં રાખવામાં આવે છે. આ
સપાટી અધિકારીઓની સપાટી તરીકે પણ ઓળખવામાં આવે. આ વિભાગીય અધિકારીઓ છે એટલે એને અધિકારીની સપાટી પણ કહેવામાં આવે. કાર્યના કયા કાર્યો છે? મુખ્ય વહીવટી અધિકારી તરફથી પ્રાપ્ત થયેલા હુકમ અને સૂચનાઓનો અમલ કરવો. ઉપરથી કોઈ હુકમ મળ્યો તે હુકમને માન્ય રાખી અને એને અમલ કરવા માટે નીચેની સપાટીને મોકલવો. સમજી અને એમાં શું કરવાનું છે. બીજું, દરેક વિભાગીય અધિકારી પોતાના વિભાગના અંદાજપત્ર તૈયાર કરી મંજૂરી માટે ઉચ્ચ અધિકારી વિભાગને ઉત્પાદન કરવા માટે કેટલા રૂપિયાની ક્યારે જરૂર પડશે એનો અંદાજો ઉચ્ચ સપાટી સંચાલનને મોકલી આપે. દેશ સિદ્ધિ માટે જરૂરી નીતિ નિયમો અને માળખાકીય રચના કરવી. આપણું જે કામ કરવાનું ધ્યેય નક્કી કર્યું છે એના માટે નીતિ નિયમો એમને ઘડવા અને માળખાકીય રચના કરવી. આ અંગેની જરૂરી કાર્યવિધિ નક્કી કરવી, એનું મૂલ્યાંકન કરવું અને એનું મૂલ્યાંકન કરવાનું કે બરાબર કામગીરી ચાલી રહી છે કે નહીં ચકાસણી કરવા માટેના યોગ્ય ધોરણો કે માપદંડો નક્કી કરવા. ચકાસણી કરવા માટે પણ યોગ્ય માપદંડો નક્કી કરવા. વિભાગની પ્રવૃત્તિઓ કાર્યદક્ષતા અને અસરકારકતા વધે તેમ તેના પગલાં લેવા. આપણે જે કંઈ પ્રવૃત્તિ કરી રહ્યા છે એ પ્રવૃત્તિ કાર્યદક્ષતા બરાબર કામ થાય અને અસરકારક રીતે કામ થાય એના અંગેના પગલાં લેવા પડે. પોતાના વિભાગના કર્મચારીઓનો જુસ્સો વધે એવા પ્રયત્ન કરવા. આપણા હાથ નીચે કામ કરતા જે કોઈ માણસો છે એનો જુસ્સામાં વધારો થાય, નાસીપાસ ના થાય અને સારી રીતે બમણા વ્યક્તિ આપણું કામ કરે એવા પ્રયત્નો આપણે કરવા જોઈએ. અન્ય વિભાગના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહેવું અને સંકલન સ્થાપવું. ઉત્પાદન વિભાગનો અધિકારી છે એ ખરીદ અને વેચાણ બંનેને મળશે. ઉત્પાદન કરવા ખરીદી વાળાને કહેશે અને વેચાણ વાળાને પણ કહેશે. ખરીદી વાળા કહેશે માલ આપો અને વેચાણ વાળાને કહેશે માલ વેચો. જેથી ઉત્પાદન અટકી જાય નહીં, માલનો ભરાવો થાય નહીં અને ખરીદી કરીને આવે માલ કાચો માલ આવે એ કાચો માલ તૂટી ન પડે. એટલે દરેક વિભાગના અધિકારીઓ જોડે એને સંકલન કરવું અને એને સતત સંપર્કમાં રહેવાનું. પેટા વિભાગના કાર્ય પર ધ્યાન રાખવું. આપણા બીજા કાર્યો છે એની અંદર આપણે ધ્યાન રાખવું. વિભાગની પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખવી, માહિતી મેળવવી અને તેનું અર્થઘટન કરવું. જે કંઈ પ્રવૃત્તિઓ થઈ રહી છે એની પર દેખરેખ રાખવાની, એની માહિતી મેળવવાની અને એનું અર્થઘટન કરવું. દોરવણી આપવી અને ઉચ્ચ સપાટી સંચાલન સમક્ષ માહિતી મેળવવી. અહીંયા આપણે જે કંઈ માહિતી મળી છે એનું ધ્યાન ઉચ્ચ સપાટી સંચાલનને મોકલી આપવું કે ભાઈ અમે આવું કામ કર્યું છે અને આવું કામ અમે લેવા માંગી રહ્યા છીએ. ઉચ્ચ સપાટી સંચાલનને નીતિ વિષયક નિર્ણયો લેવામાં મદદરૂપ થવું. એમને કોઈ નિર્ણય લેવા છે તો આપણને બોલાવે તો આપણે જઈને એમાં એમને મદદરૂપ. તળ સપાટી સંચાલન બીજું આવ્યું છે તળ સપાટી સંચાલન. સંચાલનની આ સપાટીમાં નિરીક્ષકો, જોબરો અને ફોરમેન નો સમાવેશ થાય છે. આ સપાટીને નિમ્ન સપાટી કે નિરીક્ષકોની સપાટી પણ કહેવામાં આવે. અને નિરીક્ષકોની સપાટી, તળ સપાટી અને નિમ્ન સપાટી પણ કહેવામાં આવે છે. સંચાલનની ઉચ્ચ સપાટી લેતા નિર્ણયો અને નીતિનું અમલ કરવાનું છે. અહીંયા કંઈક નિર્ણયો લીધા એનો અમલ કરવા માટે મધ્ય સપાટી પાસે જાય અને મધ્ય સપાટી તળ સપાટી પાસે કામગીરી લે. કાર્ય આ સપાટી તત્વ હોય છે તેથી સંચાલન આ સપાટીને કાર્યકારી સપાટી તરીકે ઓળખવામાં. એટલે કાર્ય અહીંયા થાય છે એટલે કાર્યકારી સપાટી તરીકે એને ઓળખવામાં આવે છે. આ વહીવટી કરતા કાર્યકર્તા નિરીક્ષકો સંચાલનના પ્રતિનિધિ છે. આ સપાટી સંચાલનનું કાર્ય ઓછું, વહીવટનું કાર્ય વધારે. સંચાલન ઓછું પણ વહીવટ કામગીરીનું કામ અહીંયા વધારે. અને કામદારોના કાર્યનું નિરીક્ષણ કરવું. જે કામદારો કામ કરે છે એ નિરીક્ષકો એનું દેખરેખ રાખશે. જોબરો ફોરમેન છે એ બધું કામગીરીની દેખરેખ. કોઈ મશીન બગડ્યું છે, કોઈ માણસોની વધારે જરૂર છે એ બધી કામગીરી એમને કરવાની. કામદારોમાં શિસ્ત અને જુસ્સો વધે તેવા પ્રયત્ન કરવા. કામદારો જે આયા છે એ શિસ્તબદ્ધ રીતે કામ કરે અને એનામાં હંમેશા જુસ્સામાં વધારો થાય. પોતાના વિભાગના રોજિંદા કાર્યોનું આયોજન કરે. પોતાના વિભાગની અંદર નિરીક્ષકો પોતે કયું કામ આજે કરવા માંગે છે, કેટલું કામ કરવાનું છે એનું પણ આયોજન કરવું. કર્મચારીને લગતા કાર્યો દાખલા તરીકે બદલી, બઢતી, તારીખ વગેરે. કર્મચારીને લગતા કામ
કે ભાઈ આ વ્યક્તિને હવે બદલી કરીને બીજા વિભાગમાં મૂકવાનો છે, બઢતી આપવાની છે તો એને હું વિભાગીય અધિકારીમાં ઉત્પાદન વિભાગમાં મોકલી દઉં અને તાલીમ આપવાની છે કે આને તાલીમની જરૂર છે તો એને તાલીમ વિભાગમાં મોકલી આપો. પોતાના વિભાગના કાર્યો કરવા માટે વિભાગીય અધિકારીઓને સૂચનાઓ, હુકમો અને કાર્યક્રમો મેળવો. આ અધિકારીઓ ઉપરના અધિકારીઓ પાસેથી પોતે કયું કામ કરવાનું છે એના હુકમો મેળવશે. યંત્રોની ગોઠવણી, યંત્રના ક્ષેત્રનું સમારકામ અને જાળવણીને લગતા કાર્યો કરવા. યંત્રો ક્યાં ગોઠવવા, કેવી રીતે ગોઠવવા, કેવી રીતે સારી રીતે કામ કરી શકો છો, એને સમારકામ કેવી રીતે કરીશું, એને જાળવણી કેવી રીતે રાખશું, એના કાર્યો પણ અહીંયા ત્રણ સપાટી સંચાલનમાં કરવા. કામદારોને કાર્ય કરવા માટે સાધન સામગ્રી, કાચો માલ વગેરે પૂરા પાડવા. જે કોઈ સાધનોની જરૂર છે એ સાધનો પૂરા પાડવાના, એને કાચો માલ પૂરો પાડવાનો જેથી કામગીરી સરળતાથી થાય. કર્મચારીઓના વ્યાજબી પ્રશ્નોનો ઉકેલ લાવો. કર્મચારીઓ કોઈ આપણને પ્રશ્ન વ્યાજબી કર્યો હોય તો એનો ઉકેલ લાવવાનો. આપણા જે ઉકેલ ના આવે મધ્ય સપાટી ના હોય તો ઉચ્ચ સપાટી પાસે પણ મધ્ય દ્વારા ઉચ્ચ ઉપર મોકલી આપવા, પણ યોગ્ય ઉકેલ લાવવાનો. ઉચ્ચ સપાટી એટલે નિર્ણયો અને નીતિઓનો અમલ કરો. ઉપરની જે કોઈ સૂચનાઓ આવી હોય એનો અમલ આપણે અહીંયા કરવો. તળ સપાટીમાં થતી વિવિધ પ્રવૃત્તિઓ અને અહેવાલો, કામદારોના સૂચનો અને ફરિયાદો મધ્ય સપાટીએ મોકલી આપવા. અહીંયા જે કોઈ સૂચનો મળ્યા હોય, કામદારો પાસેથી મળ્યા હોય, ફરિયાદો હોય અને આખી જે પ્રવૃત્તિનો અહેવાલ તૈયાર થયો હોય એ મધ્ય સપાટીને આપી દે. તળ સપાટી સંચાલન એ સૌથી નીચલી સપાટી છે તથા ખૂબ મહત્વની છે, કારણ કે આ સપાટીની સફળતા કામગીરી એટલે સંગઠનના ધ્યેયની સફળ સિદ્ધિ જે સમગ્ર સંગઠનનો આધાર પૂરો પાડે. અહીંયા બરાબર કામ થાય તો આપણા ધ્યેય સિદ્ધ થાય. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર.